ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે પીસીઆર. પીસીઆર એટલે શું થાય? પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન. બરાબર, પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેને પીસીઆર તરીકે ઓળખાય છે. હવે પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે શું? તો કે ઇચ્છિત જનીન ધરાવતા ડીએનએ ખંડની ઘણી બધી નકલો તૈયાર કરવી, જેને પીસીઆર તરીકે ઓળખાય છે. કે આ પદ્ધતિ દ્વારા ઇચ્છિત જનીન ધરાવતા જે ડીએનએ છે એ ડીએનએ ખંડની ઘણી બધી નકલો પ્રાપ્ત થાય છે. હવે પીસીઆરની જે પ્રક્રિયા છે 3 તબક્કાની અંદર થાય છે. વિનૈસર્ગીકરણ, તાપમાનોશીત અને ત્રીજો તબક્કો છે વિસ્તૃતીકરણ. વિનૈસર્ગીકરણ, તાપમાનોશીત અને વિસ્તૃતીકરણ, આ 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે. હવે આ પ્રક્રિયા માટે જરૂરી એવા જે ઘટકો છે, મુખ્ય 2 ઘટકો છે. એક તો પ્રાઇમર, જેને ઓલિગો ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે. ઓલિગો ન્યુક્લિયોટાઇડ પ્રાઇમર. અને બીજું છે ડીએનએ પોલિમરેઝ પ્રકારનો જે ઉત્સેચક છે, કે જે 2 ઘટકો જરૂરી છે. હવે જોઈએ પહેલો તબક્કો વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણ એટલે શું? દાખલા તરીકે આપણે જોઈએ આ ડીએનએ ની શૃંખલા છે. સામસામે નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે, બરાબર છે. 5' 2 3' 5' 2 3' ડીએનએ ની શૃંખલા. હવે આપણે જોયું કે ડીએનએ જે છે સ્વયં જનન પામે ત્યારે બંને શૃંખલા છૂટી પડે. પણ બંને શૃંખલા છૂટી પડે છે શેના દ્વારા? ઉત્સેચક દ્વારા છૂટી પડતી હોય. એ આખી કુદરતી પદ્ધતિ હતી, પણ આપણે અહીંયા કૃત્રિમ રીતે તેને છૂટી પાડવાની છે. કૃત્રિમ રીતે છૂટી પાડવાની છે એટલે આ જે શૃંખલા છે જેને 90 થી 95 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપવામાં આવે છે. 90 થી 95 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપીએ એટલે શું થશે? તેમની વચ્ચેના આ જે નબળા હાઇડ્રોજન બંધ છે એ બંધ તૂટી જાય છે. આ નબળા હાઇડ્રોજન બંધ તૂટી ગયા અને જેના કારણે બંને શૃંખલા જે છે એ શૃંખલા એકબીજાથી છૂટી પડી ગઈ. ડીએનએ નું મૂળ સ્વરૂપ હતું એ આખું ચેન્જ થઈ ગયું. કેવું કરી નાખ્યું? તેને વિનૈસર્ગીકૃત કરી નાખ્યું. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે કે આજે બંને છૂટી પડતી જે શૃંખલા છે જેના પર કઈ ક્રિયા થશે? તાપમાનોશીત ક્રિયા થાય છે. તાપમાનોશીત ક્રિયા એટલે કે માધ્યમની અંદર પ્રાઇમર એડ કરેલા હોય છે અને એ પ્રાઇમર કે જે આ છૂટી પડેલી જે શૃંખલા છે, હવે નવી શૃંખલાનું નિર્માણ હંમેશા કઈ તરફ થાય? 5' 3' દિશા તરફ થાય. તો માધ્યમની અંદર કે આવા ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે કે ખૂબ જ ઓછા ન્યુક્લિયોટાઇડ ધરાવતા જે ટુકડાઓ છે એ ટુકડા એડ કરવામાં આવે છે. અને આ પ્રાઇમર જે છે એ પ્રાઇમરનું જોડાણ આ 3' છે એટલે અહીંયાથી આ નવી શૃંખલાનું નિર્માણ કઈ દિશામાં થાય? 5' 3' એટલે અહીંયા જોડાઈ જશે. બરાબર છે. આની સાથે શું થયું? તેનું જોડાણ થઈ ગયું. હવે અહીંયા જે છે આ દિશા, કારણ કે આ 5' 3' તરફ છે તો અહીંયા પ્રાઇમરનું જોડાણ થઈ ગયું. ખ્યાલ આવ્યો દરેકને? કે આ જે ટુકડા છે એને પ્રાઇમર અથવા તો ઓલિગોન્યુક્લિયોટાઇડ કહેવાય. ખૂબ જ ઓછા નાઇટ્રોજન બેઝ ક્રમ ધરાવતો ટુકડો. પ્રાઇમર જોડાણ કર્યું જેને તાપમાનોશીત તરીકે ઓળખાય છે. અને તાપમાનોશીતની અંદર કે જે કંઈ પણ
અહીંયા આવશે 90 થી 95 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપ્યું, જેના કારણે તે છૂટી પડી ગઈ છે. હવે અહીંયા જે તાપમાન છે એ કેટલું નીચું લાવવામાં આવે છે, 50° થી 65° સેન્ટીગ્રેડ જેટલું લાવવામાં આવે છે. અને પ્રાઇમરના ટુકડા જે છે કે જે વિરુદ્ધ દિશાની અંદર જોડાય છે બંને શૃંખલા ઉપર. હવે ત્રીજો તબક્કો જે છે કયો આવશે, વિસ્તૃતીકરણ. આ શૃંખલાનું વિસ્તૃતીકરણ. તો એ વિસ્તૃતીકરણ જે છે કોના દ્વારા થાય છે, ડીએનએ પોલિમરેઝ પ્રકારના ઉત્સેચક દ્વારા થાય છે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે કે જેને ટેક પોલિમરેઝ તરીકે પણ ઓળખાય છે. હવે આ ઉત્સેચક જે છે ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો કે થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી. થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થાય છે. થર્મસ એક્વેટિક બેક્ટેરિયા એટલે થર્મસ એટલે ગરમ, કે જે ગરમ પાણીના જરામાં રહેતા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી ડીએનએ પોલિમરેઝ મેળવાય છે. હવે જે આ શૃંખલા જે છે કે જેની સાથે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાઈ જાય છે. બરાબર. તો આ સ્થાન પર હવે શેનું જોડાણ થશે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ જોડાઈ જાય છે. અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે માધ્યમની અંદર ઘણા બધા નાઇટ્રોજન બેઝ ક્રમ અથવા તો જે પ્યુરિન પિરિમિન નાઇટ્રોજન બેઝ છે, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, એડેનિન, આવા ઘણા બધા નાઇટ્રોજન બેઝ એડ કરેલા છે. તો આ ડીએનએ પોલિમરેઝ કે અહીંયા જે કંઈ પણ નાઇટ્રોજન બેઝ હશે એના પૂરક નાઇટ્રોજન બેઝ ક્રમને એક પછી એક જોડતું જશે. દાખલા તરીકે અહીંયા એડેનિન છે તો માધ્યમમાંથી કોને અહીંયાથી જોડશે, થાઇમિનને જોડાણ અહીંયા કરશે. દાખલા તરીકે અહીંયા ગ્વાનિન છે તો માધ્યમમાંથી કોને લઈ આવશે, સાઇટોસિનનું અહીંયા જોડાણ કરશે. એવી રીતે આખી શૃંખલા જે છે એ નવી શૃંખલાનું અહીંયા નિર્માણ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો. હવે કે અહીંયા એક શૃંખલા હતી જેમાંથી આપણે બે શૃંખલાનું નિર્માણ કર્યું, કે આટલા ભાગ જે છે એ પ્રવર્ધિત ભાગ હતો, કે ઈચ્છિત જનીન ધરાવતો ભાગ, કે જેને આપણે બહુગુણિત કરવાતા. તો આ ઈચ્છિત ધરાવતો જનીન ધરાવતો જે ભાગ હતો બહુગુણિત થઈ ગયું, આપણને બે શૃંખલા મળી ગઈ. એટલે આની આ પ્રક્રિયા જે છે કે જો વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે, વારંવાર પુનરાવર્તિત કરતા લગભગ તેની અબજો નકલ પ્રાપ્ત કરી શકાય. અબજ જેટલી નકલો જે છે કે જે પ્રાપ્ત કરી શકાય છે. કારણ કે અહીંયા એકમાંથી બે બની, હવે બંને શૃંખલાને છૂટી પાડીએ 4 બનશે, 4 શૃંખલાને છૂટી પાડીએ 8 બનશે, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64. આમ વારંવાર પુનરાવર્તિત કરતા કે જે આપણને ઈચ્છિત જનીનનો ડીએનએનો ખંડ જોઈએ છે એની અબજો નકલ પ્રાપ્ત કરી શકાય છે. ખ્યાલ આવ્યો? તો આ હતું પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન.